नागरिक और गुजरात के चीफ मिनिस्टर आदरणीय श्री भूपेंद्र भाई, सहकारिता मंत्री वो चाहे देश के हो या गुजरात के हो, हमारे लिए सबसे इम्पोर्टेंट है। जैसे जगदीश विश्वकर्मा जी, आदरणीय श्री कांति भाई पटेल, वाइस चेयरमैन गुजरात फेडरेशन, नेशनल अर्बन कोऑपरेटिव बैंक फेडरेशन के अध्यक्ष श्री लक्ष्मीदास जी, श्री प्रभात चतुर्वेदी, नेशनल अर्बन कोऑपरेटिव फाइनेंस एंड डेवलपमेंट कॉरपोरेशन के सीईओ, और मैडम सेंटा जोइस फ्रॉम रिजर्व बैंक ऑफ इंडिया. मैडम सेंटा जोइस इज स्पेशली डेप्यूटेड for UCB sector to coordinate with the sector. So, और आप सब, हम सब पूरे गुजरात के कोने कोने से आए हमारे अर्बन कोऑपरेटिव बैंक के प्रतिनिधिगण. सर, भारत में कुल मिला के 1498 अर्बन कोऑपरेटिव बैंक है और गुजरात में 218 बैंक है. हमारे यहाँ छोटी छोटी बैंक भी बहुत है. जैसे सेक्टर इज डिवाइडेड इनटू 4 टायर. टायर 1 100 करोड़ से नीचे की डिपॉजिट है, टायर 2 है 100 से 500 करोड़, और टायर 3 1000 करोड़ तक, और टायर 4 1000 से ऊपर वाली, सर 10,000 से ऊपर वाली, सॉरी. तो पूरे भारत में ये 1400 बैंक है, लेकिन मोर देन 60% जो बैंक है वो छोटी बैंक है. और इसमें आप 50 करोड़ से नीचे की डिपॉजिट वाली भी है और 100 करोड़ से नीचे भी वाली भी यूनिट बैंक भी है. यूनिट बैंक मीन्स हेड ऑफिस या कहो या ब्रांच को एक ही है. गुजरात में जैसे समी, हारेज और जैसे छोटी छोटी जो यूनिट बैंक है, भूज की है, कच्छ की एक बैंक है, वो सब छोटी बैंक है और यूनिट बैंक है. लेकिन सर, हमारी एग्जिस्टेंस भारत में जो 1487 बैंक है, એમાં અમારું એક્ઝિસ્ટન્સ જે છે એ સાહેબ દરેક સ્ટેટમાં છે અને દરેક વિસ્તારમાં છે. ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટકા, આંધ્ર અને ઉત્તર પ્રદેશ, પણ અમારી બેંક નાગાલેન્ડમાં પણ છે અને ઐઝવાલમાં પણ છે. આ બધા નાની નાની બેંકો હોવાને કારણે એ લોકો ટેકનોલોજી ખરીદી નથી શકતા, અને ટેકનોલોજી ખરીદી નથી શકતા એટલે યુથને આકર્ષી નથી શકતા. અને એટલા માટે અમે એક આખો પ્લાન, અમે સાહેબ 100 વર્ષથી સેવાઓ આપીએ છીએ, દેશની સેવામાં કોઓપરેટિવ બેન્કિંગ ચલાવીએ છીએ. ભારતમાં 210 અર્બન કોઓપરેટિવ બેંક એવી છે કે જે 100 વર્ષથી વધારે સમયથી, 120 વર્ષથી વધારે સમયથી સેવાઓ આપે છે. ગુજરાતમાં 6 અર્બન કોઓપરેટિવ બેંક એવી છે કે જે 100 વર્ષથી વધારે સમયથી સેવાઓ આપી રહી છે. આ બધી બેંકો 100 વર્ષ સુધી સાહેબ અમે કામ કર્યું છે. અને અહીંયા બધા બેઠેલા જે કોઓપરેટિવ વર્કર છે સાહેબ, ડેડિકેટેડ ટીમ છે, અને ડેડિકેટેડ ટીમ હોવાને કારણે અહીંયા 100 વર્ષથી અમે જીવી રહ્યા છે. એટલે ત્યારે મને વાત કહેવાનું મન થાય છે, કુછ બાત હૈ કે હસ્તી મિટતી નહીં હમારી. અમે 100 સાલથી અમે કામ કરી રહ્યા છે, પણ હજી અમને હલાવી નથી શક્યા. પણ સાહેબ, અમે આવા આયોજન કરીને અમે આગળ વધવાની એક પ્રેરણા ગોઠવીએ છીએ. અમે ટેકનોલોજીની આજે ચર્ચા કરવાના છીએ, ટ્રાન્સપરન્સી થ્રુ ટેકનોલોજી એની વાત કરવાના છે, અને નવી નવી ટેકનોલોજી. પણ આ બધી ટેકનોલોજી સમજવી અમારા માટે જરૂરી છે, પણ ટેકનોલોજી ખરીદવી નાની નાની બેંકો માટે ખૂબ જ અઘરું છે, કારણ કે ખૂબ એક્સપેન્સિવ છે ટેકનોલોજી. અહીં આજે
લગભગ 60 જેટલા ટેકનોલોજીના સ્ટોર છે. અમે બધાને એકબીજાને મળે અને ટેકનોલોજીની સમજ વધે એવું આજે અમે આયોજન કરવાના છે. પણ સાચી વાત એ છે કે અમે ખરીદી નથી શકતા. નાની નાની બેંક 50 કરોડની બેંક છે, એ ટેકનોલોજી 3 લાખનું એટીએમ ન ખરીદી શકે, કારણ નફો જ એટલો નથી. આ બધી વસ્તુ અત્યારે એવી છે કે અમારે ટેકનોલોજી ખરીદવા માટે અમે આવતા 100 વર્ષનું, અમે 100 વર્ષ આરામથી બરોબર કાઢ્યા છે. હવે નેક્સ્ટ 100 વર્ષનું, નેક્સ્ટ સેન્ચુરીનું અમે પ્લાનિંગ કરી રહ્યા છે. અને એ પ્લાનિંગ છે અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન. અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન છે એ યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, આવી જ રીતે જેમ અહીંયા ભારતમાં 1500 જેટલી બેંકો છે, એમ આ બધા દેશોમાં પણ હજારો કોઓપરેટિવ બેંક અને ક્રેડિટ યુનિયન છે. એ બધાનું અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન હોય છે. અને આવું અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન જે છે એને કારણે બધા એકબીજાથી મળીને બધા કામ કરી રહ્યા છે. અને જે કામ કરે છે એમાં મજબૂતાઈ આવે છે. ગ્લોબલ મેલ્ટડાઉન થયું ત્યારે યુરોપ ને અમેરિકાની ઘણી મોટી મોટી બેંકો બંધ થઈ ગઈ, પણ એક પણ સહકારી બેંક બંધ ન થઈ, કારણ કે બધા એક છત્રમાં, એક અમ્બ્રેલામાં હતા. આવું અમ્બ્રેલા બનવું જોઈએ એવું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 20 વર્ષ પહેલા એક વર્કિંગ ગ્રુપમાં નક્કી કર્યું કે ભાઈ આવું ભારતનું અર્બન કોઓપરેટિવ બેન્કિંગ સેક્ટર છે એનું પણ એક અમ્બ્રેલા બનવું છે. અને જે વર્કિંગ ગ્રુપ બન્યું એના પછી એક કમિટી બનાવી, વીએસ દાસ કમિટી. એ વખતના ઈડી હતા વીએસ દાસ. એ વીએસ દાસ કમિટીએ અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન ભારતમાં કેવું બનવું જોઈએ એની આખું રિપોર્ટ આપ્યો. 20 વર્ષ થઈ ગયા રિપોર્ટ આપ્યો. અને એ રિપોર્ટ પછી રિઝર્વ બેંકમાં થોડા ઘણા બદલાવ થયા એટલે રિપોર્ટનું કોઈ કંઈ કર્યું નહીં. અમે નેશનલ ફેડરેશન ઓફ અર્બન કોઓપરેટિવ બેંક એન્ડ ક્રેડિટ સોસાયટીએ ફરીથી વીએસ દાસ સાહેબ રિટાયર થયા એટલે એમને બોલાવી અને કીધું હવે આને રિયાલિટીમાં લઈ આવવું છે. એટલે ફરીથી એક રિપોર્ટ બનાવ્યો અને રિપોર્ટ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં સબમિટ કર્યો. અને રિઝર્વ બેંકે અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન બનાવવા માટેનું એક રેગ્યુલેટરી એપ્રુવલ આપી. આ રેગ્યુલેટરી એપ્રુવલને કારણે અમે હવે એ ફિઝિબલ થયું છે. અને આ નવી કંપની થવાની છે, નેશનલ અર્બન કોઓપરેટિવ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન. દેટ ઇઝ અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન ઓફ ઓલ યુસીબીઝ. ભારતની બધી અર્બન કોઓપરેટિવ નાની નાની બેંકોને ટેકનોલોજી ખરીદવી છે તો બલ્ક બાર્ગેનિંગ અમે કરશું. અમે નાની બેંકો પાસે પૈસા નથી, પણ બલ્ક બાર્ગેનિંગમાં ટેકનોલોજીને ઘટાડશું. કારણ કે એક એક ટેકનોલોજીના એક એક વેન્ડર એક એક બેંક પાસે જાય એની બદલે અમે બધાને એક સાથે લઈને જશું. દાખલા તરીકે અમે HP સાથે વાત કરીએ છીએ. હેલ્વેટ પેકાર્ડ કોમ્પ્યુટર બનાવે છે, હાર્ડવેર બનાવે છે. તો HPમાં અમારી બધી નાની બેંકને કોઈને 25 કોમ્પ્યુટરની જરૂર છે, મોટી બેંકને 50ની જરૂર છે, સૌથી મોટી બેંકને 500 કોમ્પ્યુટરની જરૂર છે. અમે આ બધાનું બલ્ક બાર્ગેનિંગ કરી અને એક સાથે HP સાથે વાત કરશું કે તમે અમને બલ્કમાં અમે ખરીદીએ તો કેટલું સસ્તું આપો. આવું આખું આયોજન અર્બન કોઓપરેટિવ બેંકો વતી NUCFDC નેશનલ અર્બન કોઓપરેટિવ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન આવું આયોજન કરી રહ્યું છે. અને સાહેબ આવતી સેન્ચુરી એ અર્બન કોઓપરેટિવ બેંકોની સેન્ચુરી બને એના માટેનો અમારો પ્રયાસ છે. અમે નાના છીએ અને ઈલાબેન ભટ્ટ અમારી કહે છે કે વી આર સ્મોલ બટ મેની. અમારી આ તાકાત છે ઘણી બધી સંસ્થાઓ. એટલે આજ ભેગા મળીને એક સાહેબ જ્યારે ભારત સ્વતંત્ર થયું ત્યારે દેશ કેટલા 560 જેટલા રજવાડામાં હતું, ડિવાઈડ થયેલું હતું. બધા ભેગા થયા. અહીંયા નાની નાની બેંકો પણ પોતાનું રજવાડું છે એમ માનીએ તો પણ આ બધી બેંકોને વિલીનીકરણ નથી કરવાનું, પણ અમ્બ્રેલામાં સાથે રહીને સ્વતંત્ર રીતે એનો વિકાસ થાય, સ્વતંત્ર રીતે એ આગળ વધે, સ્વતંત્ર રીતે ટેકનોલોજી પોતાની બને. એવી રીતે અમે એક આયોજન કરી રહ્યા છીએ. કારણ કે અત્યારે આ બધી નાની નાની બેંકો સ્ટેન્ડ એલોન બેઝ ઉપર છે. એ સ્ટેન્ડ એલોન બેઝ ઉપર હોવાને કારણે પોતે પોતાનું આગવું વ્યક્તિત્વ છે. આ વ્યક્તિત્વ એમને એમ રાખે અને છતાં અમ્બ્રેલાના બધા લાભો મળે. બિઝનેસ અત્યારે ઇન્સ્યોરન્સ, આ બધી પ્રાઇવેટ બેંકો છે ઇન્સ્યોરન્સમાં બિઝનેસ કરતા હોય તો અમારી નાની નાની કોઓપરેટિવ બેંકને ઇન્સ્યોરન્સ મળતું નથી કામ કરવાનું. કારણ કે
બહુ નાની બેંક છે, એટલે ઇન્સ્યોરન્સ કંપની એની પાસે ના આવે અને અમે ઇન્સ્યોરન્સ કંપની પાસે ન જઈએ. અમરેલા છે એ બધા વતી બિઝનેસનું કામ કરશે, બધા વતી, ઓલ ફોર ઈચ અને ઈચ ફોર ઓલ. અને કોઓપરેટિવનો મંત્ર છે કે કોઓપરેશન એમોંગ્સ કોઓપરેટિવ્સ. આ મંત્રને, સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને અમરેલા ઓર્ગેનાઇઝેશન બનાવી રહ્યા છે, ટેકનોલોજીની જાગૃતિ કરી રહ્યા છે. અને સાહેબ, આજે અમે 218 કોઓપરેટિવ બેંકો છે, મને કહેતા ખૂબ આનંદ થાય છે. આખા ભારતમાં, રિઝર્વ બેંકના પ્રતિનિધિ અહીંયા હાજર છે, આખા ભારતનું દરેક સ્ટેટનું કોઓપરેટિવ બેન્કિંગ સેક્ટર છે, એમાં ગુજરાત સૌથી પહેલા નંબરે છે. 218 કોઓપરેટિવ બેંક છે, એમાં સાહેબ આખા ભારતનું જે એનપીએ છે, ગ્રોસ એનપીએ 3.8 છે, અને ગુજરાતનું એનપીએ 0.05 છે. એટલે અમને ખૂબ ગર્વથી અને હરીફાઈમાં લડી લેવાની વૃત્તિથી અમે કામ કરી રહ્યા છીએ. અને અમે આ અમરેલા દ્વારા આ બધી જ વસ્તુ પોસિબલ થાય એના માટે અમે એક સપનું જોયું છે. અમરેલા અમારી તાકાત છે, અમારી નિષ્ઠા છે, અને અમરેલા દ્વારા અમે જે કંઈ કામ કરવા માગીએ છીએ એનેથી આ બધી અર્બન કોઓપરેટિવ બેંક આવતી સેન્ચુરી સુધી ખૂબ વિકાસ કરે, ડબલ ગ્રોથ કરે, આવું પ્લાનિંગ અમે કરી રહ્યા છીએ. આજે અમે એવોર્ડ દેવાના છીએ. કેટલી અમારી બેંકો સાહેબ ઝીરો ગ્રોસ એનપીએ છે, નેટ એનપીએ ઝીરો એવી તો ઘણી બધી છે, પણ ઝીરો ગ્રોસ એનપીએ પણ છે, અને જે નેટ ઇન્ટરેસ્ટ માર્જિનમાં ખૂબ આગળ વધેલી છે. આ બધાને અમે એવોર્ડ આપવાના છે. અને સાહેબ, આપે ખાસ હાજરી આપી. સીએમ સાહેબને બીજા કાર્યક્રમમાં જવું છે, 45 મિનિટ માટે જ છે, પણ એમણે કહ્યું કે ના, અર્બન કોઓપરેટિવ બેંકનું કામ છે, એમાં હું આવીશ, ભલે થોડીક વાર, પણ 45 મિનિટ માટે અહીંયા આવ્યા છે. આપણે એમનો ઋણ સ્વીકાર કરીએ છીએ અને સીએમ સાહેબનો સાહેબ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમારા પ્રશ્નો માટે આજે અમે આપને હેરાન નહીં કરીએ, પણ ભવિષ્યમાં આપની ચેમ્બરમાં આવી આપની પ્રશ્નોની રજૂઆત કરશું. થેન્ક યુ વેરી મચ. ભારત માતા કી જય. થેન્ક યુ શ્રી મહેતા. હું રિક્વેસ્ટ કરું છું કે જ્યોતિન્દ્રભાઈ મહેતા અને કાંતિભાઈ પટેલ એ મોમેન્ટો અને એક શોલ અને એક પ્રેમનો ભાવ ઓનરેબલ ભૂપેન્દ્રભાઈ પટેલને આપે. જ્યોતિન્દ્રભાઈ મહેતા અને કાંતિભાઈ. થેન્ક યુ વેરી મચ. રિક્વેસ્ટ કરું છું ગૌતમભાઈ વ્યાસ, કેતન કુમાર ટી પારીક અને બચુભાઈ પટેલ જે મોમેન્ટો આપશે જગદીશભાઈ વિશ્વકર્માને. અમારા તરફથી આ એક નાની ભેટ છે, મોમેન્ટો, શોલ અને બુકે. સર, હવે રિક્વેસ્ટ કરીશ નલિનભાઈને જે શ્રી લક્ષ્મીદાસજી ને અમારી ભેટ આપશે.
ગૌતમભાઈ અને જેવી શાહજીને રિક્વેસ્ટ કરું છું કે શ્રીમતી સેન્ટા જોયને વેલકમ કરે. અને રિક્વેસ્ટ કરીશ કેટી પરીખજી અને એમબી પટેલ to please come on the stage to welcome Shri Sumit Fadnisji. હવે રિક્વેસ્ટ કરીશ જે લિસ્ટ હું નામ લઈશ એ લોકો કૃપા કરીને સ્ટેજ પર આવે અને ફેલિસિટેશન કરે એક યુનિક વસ્તુથી શ્રી જ્યોતિન્દ્ર મહેતા, શ્રી કાંતિલાલ પટેલ, શ્રી ગૌતમભાઈ યુ વ્યાસ, શ્રી કેતન કુમાર ટી પારીખ, શ્રી બચુભાઈ એસ પટેલ. Thank you. All the directors kindly come up on stage, please. I would like to request our Honorable Chief Minister, first of all, thank you for being here, and also if you can come and Tamara Shabdoma. Ji. ગુજરાત અર્બન કોઓપરેટિવ ફેડરેશન અમદાવાદ દ્વારા આયોજિત આ સહકાર અધિવેશનની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, જ્યોતિન્દ્રભાઈ મહેતા, જે મામાના હુલામણા નામથી આપણે બધા જ પરિચિત છીએ, એવા જ શ્રી કાંતિભાઈ પટેલ, વાઇસ ચેરમેન શ્રી લક્ષ્મીદાસજી, એનએફના ક્લબના ચેરપર્સન, રિઝર્વ બેંકના ચેરપર્સન્સ અને અધર ઓલ ડિગ્નિટીઝ અને સહકારના મારા પરિવારના તમામ સદસ્યો, કેમ છો બધા? સહકારમાં આવવાનું થાય એટલે એવું થાય કે ભાઈ પરિવારના કોઈક સદસ્યોને મળવાનું મન થાય એમ. અને જ્યોતિન્દ્ર મામાનો ને કાંતિભાઈનો આભાર માનીશ કે કાંતિભાઈએ અઠાગ્રહ ના કર્યો હોત તો કદાચ આજે હું બોમ્બે ના ગયો હોત અને બોમ્બે જતો રહ્યો તો કદાચ આ કાર્યક્રમમાં હાજર ના રહી શક્યો હોત એમ. એટલે જ્યોતિન્દ્ર મામા મળવા એટલે મેં કીધું કાંતિભાઈનો અઠાગ્રહ છે એટલે મારે આવવું તો પડશે જ એમ. એટલે સીએમ સાહેબને મગજમાં એવું હતું કે હું બોમ્બે છું એમ. સાહેબે આવતા હોય પૂછ્યું કે ભાઈ બોમ્બેથી આવી ગયો એમ. પણ પરિવારના સદસ્યોને મળવાનો એક લાહો આખો અલગ હોય છે. ગુજરાત અર્બન કોઓપરેટિવ બેંક્સ ફેડરેશન છેલ્લા 49 વર્ષથી અમદાવાદ ખાતે પોતાના ભવનમાં કાર્યરત છે. અને અર્બન બેંક, હું પૂછતો હતો કાંતિભાઈને કે જેટલા પણ કોઓપરેટિવ સેક્ટરના જેટલા લોકો છીએ આખા રાજ્યમાં 85,000 કરતાં પણ વધારે લોકો આપણે અલગ અલગ વિવિધ મંડળીથી જોડાયેલા છીએ. અને 2014માં જ્યારે દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબે
પ્રથમ વખત શપથ લીધા ત્યારબાદ જોયું કે ભાઈ પરિસ્થિતિ જે રીતે કોઓપરેટિવ મુવમેન્ટની જે તાકાત છે, જે ચળવળ છે, એ આઝાદી બાદ ધીરે 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 સ્લો મોશનમાં આવી હતી અને એટલા માટે જ એમણે એને ફરીથી વેગવાન કરવા માટે આખું સહકારિતા વિભાગ અલાયદું શરૂ કરવાનો જે નિર્ણય લીધો એ કદાચ આપણા બધા જ માટે નહીં પણ આવનારી પેઢી માટે આ ખૂબ એક મહત્વપૂર્ણ નિર્ણય છે અને એનું સુકાન પણ એક એવા વ્યક્તિત્વને સોંપ્યું છે કે જેણે નક્કી કર્યું છે કે સહકારિતાને 360 ડિગ્રીએ કઈ રીતે સૌથી વધારે પારદર્શિકતા લાવી શકાય એ દિશામાં વિચારવાનું અને સ્ટેપ્સ લેવાનું કામ કર્યું છે. આપણને બધાને જાણીને આનંદ થશે કે સહકારિતા મંત્રાલય બન્યા બાદ અમિતભાઈ શાહ સાહેબે લગભગ 53 જેટલા અલગ અલગ ઇનિશિયેટિવ્સ લીધા છે અને સહકારિતા વિભાગને માત્ર ગામડાઓ પૂરતું સીમિત હતો કે માત્ર ડિસ્ટ્રિક્ટ લેવલે. ગુજરાતમાં તો સહકારિતાની ચળવળ વર્ષોથી ચાલે છે. હમણાં દિલ્હી ખાતેની મિટિંગમાં જવાનું થયું ત્યારે એક સાહેબ રિપોર્ટ રજૂ કરતા હતા કે કયા જિલ્લા કયા રાજ્યની અંદર સહકારિતા મુવમેન્ટ કેટલી ઇમ્પ્લિમેન્ટ છે અને ત્યારે આપણને પ્રાઉડ થાય ગુજરાત ઉપર ને મને મુખ્યમંત્રીશ્રી ઉપર કે ગુજરાતની અંદર એક ખૂબ મોટું આ બધાના માધ્યમથી સહકારિતાનો ખૂબ મોટો પાયો નખાણો છે. એક મહારાષ્ટ્ર, ગુજરાત અને ત્રીજા નંબરે કર્ણાટક આવે. બાકીના બધા રાજ્યો તો કદાચ આપણી કમ્પેરમાં આવી શકે નથી એવી ચળવળ ત્યાં છે ને ફરી એટલા માટે જ અમિતભાઈ શાહ સાહેબે, નરેન્દ્રભાઈ સાહેબે આ સહકારિતાને મુવમેન્ટને વધુ મજબૂત કરવા એ દિશામાં એક પગલાં લઈ રહ્યા છે. ઘણા બધા મિત્રો વિભાગના કારણે મને મળવા માટે આવતા હોય. તમારી બધાની લાગણીઓ એ જ્યોતિન્દ્ર મામાના માધ્યમથી અને કાંતિબીના માધ્યમથી મળતી હોય છે. એની ચર્ચા જ્યોતિન્દ્ર મામાને, કાંતિબીને તમારા બધા મનના જે સમાધાનો અથવા શંકાઓ છે કદાચ આ કાર્યક્રમ પત્યા બાદ એ લોકો પણ ચોક્કસ કરશે એમ. પણ એવું કહીશ કે અમિતભાઈ સાહેબ અને નરેન્દ્રભાઈ સાહેબે ગુજરાતના જે વખતે મોટા વ્યવસાય કોઓપરેટિવના સેક્ટરમાં અને એ વખતે ઊભું કરવાનું કામ જો એ વખતે યોગ્ય નિર્ણય ના લીધો હોત માધુપુરા મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંક વખતે તો કદાચ ફરીથી ક્યારેય રાજ્યની અંદર કોઓપરેટિવ મુવમેન્ટ આટલી ફરીથી મજબૂતાઈથી આગળ ના આવી હોત. અને જ્યારે રિઝર્વ બેંકે પરિપત્ર બહાર પાડ્યો કે ભાઈ કોઈ પણ જિલ્લા બેંક, સેવા સહકારી મંડળી કોઈ પણ બેંકમાં જઈ શકશે ત્યારે અમિતભાઈ, નરેન્દ્રભાઈ સાહેબે જો ઇનિશિયેટિવ ના લીધું હોત તો કદાચ એ વખતે પણ આપણને જે ધિરાણની બાબત હતી એમાં પણ ઘણી બધી મુશ્કેલીઓ સર્જાઈ હોત. જે રીતે મામાએ વાત કરી કે આખા દેશની તમામ કોઓપરેટિવ અર્બન બેંકો એક અમ્બ્રેલા નીચે આવવું જોઈએ, એવી જ રીતે આખા દેશનું કોઓપરેટિવ સેક્ટર એક અમ્બ્રેલા નીચે આવે એ દિશામાં માન્ય મોદી સાહેબના વિઝનથી અમિતભાઈ સાહેબ સતત કામ કરી રહ્યા છે. અને એટલા માટે જ અત્યારે ગુજરાતની અંદર પણ માન્ય ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ મારા લગભગ 33 જિલ્લાની અંદર પ્રવાસો પરિપૂર્ણ થયા છે કે કઈ રીતે સહકારી સેગમેન્ટને મજબૂત કરી શકીએ. અને જે રીતે આપ બધા જોઈ રહ્યા છો કે કદાચ આપણે ક્યારેય નહોતું વિચાર્યું કે ડિજિટલ પેમેન્ટ એ ભારતની અંદર આપણે કરીશું. વિદેશમાં જે લોકોના સંપર્ક છે, વિદેશમાં જે જતા આવતા લોકો છે એ લોકો વિચારતા હતા કે વિદેશની અંદર ડિજિટલ પેમેન્ટ થાય છે પણ ભારતમાં શક્ય થશે એવું ક્યારેય વિચાર્યું નહોતું. અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ જ્યારે કોઈ ગામડાની અંદર સેવા સહકારી મંડળીમાં જાતે જઈ અને યુપીઆઈના માધ્યમથી ત્યાંની સેવા સહકારી મંડળીની બહેનો પેમેન્ટ થાય છે કે કેમ એ જાતે ચેક કરવા માટે આવે અને બહેનો કાર્ડથી પોતાની ખરીદી કરે, પોતાના ડેરીના પૈસા એ ઓટોમેટિકલી બેંકમાં યુપીઆઈના માધ્યમથી જમા થાય. રોજના ખાલી જે દૂધ ઉત્પાદક બહેનો છે એનું રોજનું ટ્રાન્ઝેક્શન કહું તો 150 કરોડથી વધુ પેમેન્ટ આપણે યુપીઆઈના માધ્યમથી કરીએ છીએ. અને આખા વિશ્વમાં સૌથી વધારે આ યુપીઆઈના માધ્યમથી આપણે લોકો ટેકનોલોજીનો ઉપયોગ કરી અને જ્યારે આપણે ટ્રાન્ઝેક્શન કરીએ ત્યારે હવે આપણી આ બધી જ બેંકોને
આપણે ટેકનોલોજીની દિશામાં લઈ જવાની જરૂર છે. આ ખૂબ સરસ ઇનિશિયેટિવ લીધું છે. ત્યારે આપણે બધાએ ક્યાં કરવાની જરૂર છે કે આપણા કસ્ટમર સેગમેન્ટ ક્યાં પાછો પડી રહ્યો છે, નવી જનરેશન ક્યાં પાછી પડી રહી છે, અથવા નવા કસ્ટમર સેગમેન્ટમાં ક્યાં આપણે બેકફૂટ થઈ રહ્યા છીએ. જેટલી પણ પ્રાઇવેટ બેંકો છે એ લોકો કઈ ફેસિલિટી આપે છે એનું ઇવોલ્યુશન કરવું પડશે. અને આપણી અર્બન બેંકો એનું આપણે ઇવોલ્યુશન કરવું પડશે કે ભાઈ આપણી સૌથી અગત્યની બાબત છે અત્યારના જમાનાની અંદર સાયબર સિક્યુરિટી. આપણા જેટલા પણ ઓપરેટિંગ સિસ્ટમ છે તો શું આપણે કોઈ પણ એક સારી કંપનીની ઓપરેટિંગ સિસ્ટમ આખા રાજ્યમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ એમ છીએ? હાઈ સિક્યુરિટી ઝોન સાથે આપણે એને કઈ રીતે કંટ્રોલ કરી શકીએ એમ છીએ? એન્ટીવાયરસ આપણે લોકલ કંપનીના કદાચ ક્યાંક યુઝ કરતા હોઈશું, અથવા સોફ્ટવેર ક્યાંક લોકલ કંપની યુઝ કરતા, તો ક્યાંક જ્યોતિર્મયમાં કાંતિભાઈ અથવા આપણા બધાના પ્રયાસોથી આપણે આને પણ એન્ટીવાયરસ સારામાં સારી કંપનીને યુઝ કરી શકીએ. એવી જ રીતે હોમમેડ સોફ્ટવેર યુઝ થાય છે, તો આને પણ આપણે ટીસીએસ અથવા કોઈ પણ મલ્ટીનેશનલ કંપની હોય જે તમને બધાને યોગ્ય લાગે એટલે સારામાં સારા સ્ટાન્ડર્ડની કંપનીને શું આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. એવી જ રીતે નાના ક્લાયન્ટ ને મારે હમણાં ખેડા જવાનું થયું જ્યોતિન્દ્રમામાં, તો ખેડાની અંદર માન્ય મુખ્યમંત્રીશ્રી બેઠા ત્યારે હું ચોક્કસ કહીશ કે આપણા ખાતેદારને બેંક સુધી ના આવવું પડે, એટલે એ લોકોએ એક આઈપેડની અંદર સીધા ખાતેદારના ઘરે જાય, ખાતેદાર જેને નવા ઓપન કરવું છે ખાતું એવા તમામે તમામ ખાતેદાર પાસે જઈ આઈપેડના માધ્યમથી તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરે છે અને ત્યાં ને ત્યાંનું ખાતું ઓપન કરે છે. અને તરત જ એ ત્યાં થયા બાદ એને એની બેંક બુક, સ્લીપ બુક, એના કાર્ડ, આ બધી જ વસ્તુ એને વિધિન 24 અવર્સ મળી જાય. આ પ્રકારની સગવડ એ કેડીસીસી બેંકે કરી છે. અને હમણાં જે અમે લોકોએ જે મોમેન્ટ ઉપાડી અમિતભાઈ શાહ સાહેબની અધ્યક્ષતામાં મને મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ આખા રાજ્યના તમામે તમામ ગામડાની અંદર કોઈ તાલુકા લેવલે બ્રાન્ચ છે કે નહીં, તાલુકા લેવલના જિલ્લા લેવલ ના આવવું પડે, ગ્રામવાળાને તાલુકા લેવલ ના આવવું પડે, અને એ માટે માઇક્રો એટીએમ આપી ગામના વ્યક્તિને ગામ બેંક મિત્ર બનાવી અને ગામના વ્યક્તિને ગામની અંદર જ પૈસા જમા કરી શકે, પૈસા ઉપાડી શકે. આ સિસ્ટમ આખા દેશની અંદર એક ગુજરાત પ્રથમ રાજ્ય થશે કે દેશના આખા રાજ્યના તમામે તમામ ગામડાઓની અંદર એ કોઈ પણ ખેડૂત ખાતેદાર કે કોઈ પણ ખાતેદારને એ તાલુકા લેવલે કે એવું ના કહી શકે કે મારે બ્રાન્ચ નથી, અને આ બ્રાન્ચ નથી એના કારણે એમને મુશ્કેલી પડી રહી છે. આખી તમામે તમામ ડિસ્ટ્રિક્ટ બેંકો આપણે સેન્ટ્રલાઇઝ કરવાની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. જે રીતે મામાએ એમની વાત કરી છે એ રીતે જ્યાં જ્યાં આરબીઆઈના સ્ટ્રિક્ટ નોર્મ છે, આપણે ક્યાં તમને પડતી મુશ્કેલી, તમને ડિસ્ટ્રિક્ટ બેંક તરફથી શું મુશ્કેલી પડી રહી છે અથવા આરબીઆઈ તરફથી, એ આપણે બધા જ જોડે બેસી અને તમારા પ્રશ્નોનું સમાધાન માન્ય મુખ્યમંત્રી બેઠા ત્યારે ચોક્કસ આપણે એવું કહીશ કે આપણે લોકો સાથે બેસી અને અર્બન બેંકને મજબૂત કરવાની દિશામાં આપણે ચોક્કસ આગળ વધીશું. મને લાગે છે કે આવનારા દિવસોની અંદર આપણી સ્ટ્રેન્થ વધશે અને આપણો વેપાર વધશે. જે રીતે તમારી ડિપોઝિટ છે, મને કીધું કાંતિભાઈએ કે ભાઈ 211 જેટલી બ્રાન્ચ છે, 200 કોઓપરેટિવ બેંક છે, 1138 જેટલી બ્રાન્ચ છે, અને કુલ ડિપોઝિટ સીએમ સાહેબ બેઠા છે એટલે કહું છું કે 84,531 કરોડની અને કુલ ધિરાણ લગભગ 52,000 કરતા વધારે અને પ્રોફિટ 1,300 કરોડ કરતા વધારે, એટલા ખૂબ મોટી રકમ છે. હજી આને કઈ આગળની દિશામાં આપણે વિચારીએ દિશામાં ચોક્કસ બધા મિત્રો આજે સેમિનાર રાખવામાં આવ્યો છે એના માધ્યમથી આપણે એ દિશામાં આગળ વધીશું. અને સાથે સાથે છેલ્લી મારી વાત પૂર્ણ કરતા હું કહીશ કે મોદી સાહેબનું જે વિઝન છે, અમિતભાઈ સાહેબ જે રીતે 24 કલાક કોઓપરેટિવ માટે મતતાઓ છે અને જે 5 ટ્રિલિયન ઇકોનોમીની અંદર એ કોઓપરેટિવનો ખૂબ મોટો મહત્વનો ફાળો છે, ત્યારે સહકાર એટલે વિશ્વાસ, સહકાર એટલે વિકાસ, સહકાર એટલે જનભાગીદારી, સહકાર એટલે કિસાનોનું સશક્તિકરણ, સહકાર એટલે આત્મનિર્ભર ભારતની પ્રેરણા, અને સહકાર એટલે મોટા સંકલ્પ, સપના, સંકલ્પ અને સિદ્ધિ. આજ નરેન્દ્ર મોદીજીની નેતૃત્વની ત્રીજી ટર્મનું વિઝન છે. આવો આપણે સૌ સાથે મળી માન્ય મુખ્યમંત્રીને વિશ્વાસ અપાઈએ કે આજનો જે આપણો જે સેમિનાર છે એમાં અમે આવનારા દિવસોમાં અર્બન બેંકોને મજબૂત કરવાની દિશામાં આગળ વધીશું. ભારત માતા કે જય, વંદે માતરમ. Thank you very much, sir.
તમારા માર્ગદર્શન માટે અને તમારી આ જાણકારી માટે. ખૂબ જ લાગણીથી અને ઇન્ફોર્મેટિવ તમે કીધું છે, ફ્યુચરિસ્ટિક બધા પ્લાન્સ છે. થેન્ક યુ વેરી મચ. અને તમે અહીંયા આવ્યા, તમારી ઉપસ્થિતિ, થેન્ક યુ સો મચ ફોર દેટ. આગળ વધીએ લેડીઝ એન્ડ જેન્ટલમેન. તો હું ભૂપેન્દ્રભાઈને રિક્વેસ્ટ કરું છું, સર તમે અમારા જોડે તમારા એક્સપિરિયન્સીસ શેર કરી શકો. થેન્ક યુ. ગુજરાત અર્બન કોઓપરેટિવ બેંક્સ ફેડરેશન દ્વારા આયોજિત ટેકનોલોજી ફોર ટ્રાન્સપરન્સી એન્ડ ગ્રોથ થીમ આધારિત સહકારી સેતુ 2024 મેગા ઇવેન્ટના ઉદ્ઘાટન સત્રમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ચેરમેન શ્રી જ્યોતિન્દ્રભાઈ મહેતા, વાઇસ ચેરમેન શ્રી કાંતિભાઈ પટેલ, NAFCUBના અધ્યક્ષ શ્રી લક્ષ્મીદાસ, RBIના CGM શ્રી સેન્ટા જોય, સર્વત્ર ગ્રુપના ડાયરેક્ટર શ્રી સુમિત ફડણવીસ, CEO શ્રી પ્રભાત ચતુર્વેદી, રાજ્યની અર્બન બેંક સાથે જોડાયેલા અગ્રણી મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. કેમ શાંત થઈ ગયા? અહીંયાથી હમણાં કહેતા હતા કે પ્રશ્નનું પછી લઈને આવીશું. અમારે તો માન્ય નરેન્દ્રભાઈ આવ્યા એટલે સ્ટાર્ટઅપ અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપ્યું છે કે ભાઈ એમાં એક વ્યક્તિ હોય ને 10 વ્યક્તિ પણ હોય. તો એક વ્યક્તિને પ્રોત્સાહન આપવાની દિશામાં જ્યારે સરકાર આગળ વધતી હોય તો આ તો કેટલો મોટો સમૂહ છે. એમાં તમને મુશ્કેલી પડે એવું અમારે કંઈ કરવાનું થતું જ નથી. તમે જેટલી રાહ જુઓ એ ખોટી છે અમારી જોડે આવવામાં. હું તો એમ કહું છું, તમારે અમારી જોડે આવી જ જવાનું. અમારો પ્રોબ્લેમ ફટાફટ સોલ્યુશન છે અમારી પાસે. અને આ તો બેંકો અને બેંકોનું ધિરાણ, જેમ તમે ધિરાણ આપવા વખતે જુઓ કે ભાઈ શું જોતા હશો તમે, તો તમારા અમુક નોર્મ્સ હશે અને એ નોર્મ્સ પછી પણ NPA બહુ ઓછું છે, એનો ખૂબ મને આનંદ છે કે ભાઈ. અને આ જ ફંડામેન્ટલ જ છે કે ભાઈ બેંકો તો શું કરવાનું, ધિરાણ વગર તો બેંકે ક્યાંથી ચાલવાની છે. એટલે સારામાં સારું ધિરાણ થાય અને NPA ના થાય તો આપણો ગ્રોથ આ 100ની જગ્યાએ 200 થવાનો જ છે. એમાં કોઈ તકલીફ નથી પડવાની. અને એ બેઝ જ છે દરેક જણ માટે. એ બેઝ ઉપર જ આપણે આગળ વધવું છે. વિશ્વના નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌના સાથ, સૌના વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના ધ્યેય મંત્રથી દેશમાં સર્વગ્રાહી વિકાસનો ઇતિહાસ સર્જ્યો છે. સૌના સાથ, સૌના વિકાસના મંત્રને દેશમાં સહકાર્ય ક્ષેત્રે પણ સાકાર કરવા સહકારથી સમૃદ્ધિની દિશા પણ તેમણે આપી છે. દેશમાં આઝાદી પછી પહેલીવાર અલાયદું સહકારિતા મંત્રાલય મોદી સાહેબે શરૂ કર્યું અને એ મંત્રાલયની જવાબદારી પણ આપણા સહકારી અગ્રણી નેતા અને બાહોશ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહને સોંપવામાં આવ્યું. કોઓપરેટિવ બેંકથી લઈને પેક્સ સુધી દરેક સેક્ટરમાં સહકારથી સમૃદ્ધિનો મંત્ર સાકાર કર્યો છે. વડાપ્રધાનશ્રીની ત્રીજી ટર્મ દેશને ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનાવશે અને તેમાં સહકારી બેંક ક્ષેત્ર અગ્રેસર રહેશે તેમ હું ચોક્કસપણે માનું છું. સહકાર સેતુ 2024ના ગુજરાત અર્બન કોઓપરેટિવ બેંક્સ ફેડરેશન દ્વારા થયેલું આયોજન એ દિશામાં ઉદ્દીપક બનશે. શ્રી નરેન્દ્રભાઈ વિકસિત ભારત 2047માં કોઓપરેટિવ બેંક સેક્ટરથી લઈને સામાન્ય માનવીના આર્થિક સામાજિક ઉત્કર્ષ માટેના દરેક સેક્ટરમાં ટેકનોલોજી ટ્રાન્સફોર્મેશન અને ટ્રાન્સપરન્સીનો વ્યૂ અપનાવ્યો છે. નાના માણસની મોટી બેંક કહેવાતી સહકારી બેંકો
ખાસ કરીને અર્બન કોઓપરેટિવ બેંકના વિકાસ માટે ટેકનોલોજી મોટો પડકાર છે. દેશના પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈએ શાહે પડકારને તકમાં પલટવાનો સંકલ્પ કર્યો છે. નાનામાં નાની બેંક પણ વિશ્વ કક્ષાની બેંક સેવાઓ આપવા સક્ષમ બને તે માટે ટેકનોલોજીને અપગ્રેડેશન કરીને સહકારી બ્રાન્ડ તરીકે પ્રાઉડ કોઓપરેટિવના મંત્રથી આગળ વધી શકે તેવો એપ્રોચ કોઓપરેટિવ બેન્કિંગ ફેડરેશનને અપનાવવા તેમણે પ્રેરણા આપી છે. અર્બન બેંકોને પોસાય તેવી કિંમતે ઉત્કૃષ્ટ ટેકનોલોજી ઉપલબ્ધ થાય તે માટેનું એક્ઝિબિશન તેમજ સારી કામગીરી કરનારી અર્બન બેંકોને પ્રોત્સાહિત કરવા માટે એવોર્ડ આપનું આયોજન શહેરી સહકારી બેંકોના વિકાસને નવી ગતિ આપશે. આદરણીય વડાપ્રધાનશ્રીના કાર્યકાળમાં સમગ્ર દેશ આજે સહકારી ક્રાંતિમાંથી પસાર થઈ રહ્યો છે. ગુજરાતને તો આ સહકારી ક્રાંતિ અને શ્રી નરેન્દ્રભાઈ અને અમિતભાઈના નેતૃત્વનો લાભ વર્ષોથી મળ્યો છે. આપણે સૌએ પાછલા 6 દાયકામાં સહકારી ક્ષેત્રની સ્થિતિ જોઈ છે, અનુભવી છે. શ્રી નરેન્દ્રભાઈ અને અમિતભાઈની જોડીએ ગુજરાતના સહકારી ક્ષેત્રને 2 દાયકામાં ક્રાંતિકારી વિકાસ કર્યો છે. સમય સાથે નહીં પરંતુ સમય કરતાં 2 ડગલા આગળ ચાલતું કર્યું છે. જનધન યોજના દ્વારા વડાપ્રધાનશ્રીએ દેશના આશરે 53 કરોડથી વધુ લોકોને બેન્કિંગ વ્યવસ્થા સાથે જોડ્યા છે. એનો લાભ શહેરી સહકારી બેંકોને પણ થયો છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં અને અમિતભાઈના નેતૃત્વમાં સહકાર મંત્રાલયે સહકાર ક્ષેત્રના વિકાસ માટે અનેક નવા પગલાં ભર્યા છે. અર્બન કોઓપરેટિવ બેંકના સસ્ટેનેબલ ગ્રોથ માટે શ્રી અમિતભાઈના નેતૃત્વમાં પરિણામદાયી પ્રયાસો થયા છે. શહેરી કોઓપરેટિવ બેંકોને તેમના વ્યવસાય વધારવા માટે નવી શાખા ખોલવાની મંજૂરી પ્રક્રિયા સરળ કરી છે. આ બેંકો હવે આરબીઆઈની પૂર્વ મંજૂરી વિના પાછલા નાણાકીય વર્ષમાં હાલની શાખાઓની 10% અને મહત્તમ 5 શાખાઓની મર્યાદામાં નવી શાખાઓ ખોલી શકે છે. અર્બન કોઓપરેટિવ બેંકના ખાતા ધારકો હવે ઘેર બેઠા રોકડ ઉપાડ, રોકડ જમા, કેવાયસી, ડિમાન્ડ ડ્રાફ્ટ અને પેન્શનરો માટેની જીવન પ્રમાણપત્ર જેવી વિવિધ બેન્કિંગ સુવિધાઓનો લાભ લઈ શકે છે. તેની મંજૂરી પણ આરબીઆઈએ આપી છે. અર્બન કોઓપરેટિવ બેંકના પ્રાયોરિટી સેક્ટરના લક્ષ્યાંકો હાંસલ કરવા માટે સમય મર્યાદામાં વધારો કરીને આ મુદત 31 માર્ચ 2026 સુધી લંબાવી છે. સહકારી બેંકોને આધાર ઇનબિલ્ટ પેમેન્ટ સિસ્ટમ સાથે ઓનબોર્ડ કરવા માટેની લાયસન્સ ફીને ટ્રાન્ઝેક્શનની સંખ્યા સાથે લિંક કરીને ઘટાડવામાં આવી છે. એટલું જ નહીં, દેશની 1500 જેટલી શહેરી સહકારી બેંકોને આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓપરેશનલ સપોર્ટ પૂરો પાડવાનું કાર્ય શ્રી અમિતભાઈએ કરી રહ્યા છે. આ માટે નેશનલ અર્બન કોઓપરેટિવ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના રૂપમાં શહેરી સહકારી બેન્કિંગ સેક્ટર માટે અમ્બ્રેલા ઓર્ગેનાઇઝરની રચના પણ કરવામાં આવી છે. કોઓપરેટિવ બેન્કિંગ સેક્ટર ટેકનોલોજીના લાભ સાથે વિકાસ કરે અને સંચાલનમાં પારદર્શિતા આવે તેવો આ સુવર્ણકાળ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે. આપણે પણ સહકારથી સમૃદ્ધિના મંત્ર સાથે વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટે પ્રતિબદ્ધ છીએ. અર્બન બેંકોના વિકાસ માટે આ ફેડરેશન લગભગ છેલ્લા 49 વર્ષથી કાર્યરત છે. હવે 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે પણ આપનું ફેડરેશન સતત કાર્યરત રહેશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. Thank you very much, sir.